જ્ઞાનનો અર્થ છે અંદરની સમજણ. તમને એનું પ્રમાણ આપું. આપણે ત્યાં ગુજરાતમાં વિશેષ કરીને કચ્છ કાઠિયાવાડ આપણું, એમાં અભણ જ્ઞાની મળ્યા છે. સ્કૂલમાં નથી ગયા પણ જ્ઞાની છે. અને એ પણ જોયું છે કે બહુ ભણેલા અજ્ઞાની પણ જોયા છે. ભણ્યા બહુ પણ અજ્ઞાની છે. અને પેલા અંગૂઠા છાપ છે, લખતા વાંચતા આવડતું નથી પણ પરમ જ્ઞાની છે. નરસિંહ મહેતા કઈ સ્કૂલમાં ગયા ભગવાન જાણે. તો જ્યારે તળાજા કથા કરવા ગયો ત્યારે એનું સંશોધન કર્યું. લોકોને પૂછ્યું કે ભાઈ નરસિંહ મહેતાની કોઈ સ્કૂલ, એ ભણ્યા, એનો કોઈ પુરાવો, પ્રમાણ, એ ક્યાં રહેતા હતા, એવું કાંઈ. તો મને એટલો સંકેત મળ્યો કે પેલો જે ગુફાઓ છે ને એબલવાળાની, એમાં એક સ્કૂલ ચાલતી હતી અને એમાં નરસિંહ એવું એક આમ પ્રમાણભૂત નહીં. હવે નરસિંહ કેટલું ભણ્યા આપણને ખબર નથી, પણ નરસિંહ મહેતા ઉપર ઘણા લોકોએ PhD કર્યું. એના પર ડોક્ટરેટની પદવી નરસિંહ મહેતા ઉપર મેળવી. એટલે અભણ જ્ઞાની મળ્યા છે. જ્ઞાનનો અર્થ નીકળ્યો છે આંતરિક સમજણ, અંદરની સમજણ.